નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભાગ નંબર 5. હવે આગળના વિડીયોમાં આપણે પ્રકરણમાં ઉદાહરણ 9 વિશેનો એટલે 9 સુધીનો અભ્યાસ કરેલો છે, વધતા અને ઘટતા વિશે. હવે ઉદાહરણ 9 થી આગળ એટલે કે ઉદાહરણ 10 નો આપણે અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 10 ની રકમ છે fx = x² - 4x - +6 એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણે જે બીજી રીત શીખેલા છીએ એ રીત પ્રમાણે જ અહીંયા આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જે fx આપ્યા છે એનું આપણે વિકલન કરીશું. તો કે f'(x) = ચલો આનું વિકલન કેટલું? તો કે 2x - 4. બંનેમાંથી 2 કોમન નીકળશે તો કૌંસમાં x - 2. હવે યાદ રાખજો, જ્યારે બહુપદી સ્વરૂપ હોય તો એ વખતે તમારી પાસે f'(x) તરીકે અવયવ જેવું સ્વરૂપ હોવું જોઈએ. કેમ? કારણ કે અવયવ જેવું સ્વરૂપ હશે તો જ તમે એ પ્રમાણે જે તે વિચારી શકશો. હવે અહીંયા સમજો કે અવયવ સ્વરૂપ છે, તો આમાં આપણે f'(x) તરીકે 0 લઈએ તો x તરીકે કેટલા મળી શકે? તો કે x - 2 = 0 એટલે કે x તરીકે 2 મળે. તો આપણે આનો ઉલ્લેખ કરવાનો છે કે f'(x) = 0 લેતા x = 2 મળે. હવે વિચારજો, અહીંયા એક અવયવ છે તો x ની એક જ કિંમત મળે છે. બે અવયવ હોય તો x ની બે કિંમતો, ત્રણ અવયવ હોય તો x ની ત્રણ કિંમતો આપણને મળે. હવે જેટલી કિંમતો મળતી હોય એ કિંમતોને આપણે એક ટેમ્પરરી એક સંખ્યા રેખા વિચારવાની છે. એ સંખ્યા રેખા ઉપર આપણે અહીંયા x ની જેટલી કિંમતો મળે છે એ કિંમતો જ્યાં જ્યાં આવતી હોય એટલી આપણે નોંધવાની છે. તો ચલો અહીંયા આપણે 2 રાખી દઈએ, બરાબર? ચલો અહીંયા નહીં પણ આ જગ્યાએ 2 રાખું છું. અહીંયા 1 છે, અહીંયા 0 છે, -1 છે. હવે x = 2 માટે f'(x) નું મૂલ્ય હંમેશા 0 થાય, જે આપણે અહીંયા લખ્યું છે. એનો મતલબ કે 2 કરતા નાની કિંમતો માટે કઈક અલગ જવાબ હશે, 2 કરતા મોટી કિંમતો માટે કઈક અલગ જવાબ હશે. 2 કરતા નાની કિંમત માટે અને 2 કરતા મોટી કિંમત માટે એનો કઈક અલગ જવાબ હશે. તો આપણે એ રીતે વિચારીએ તો ધારો કે હવે એમાં પહેલો વિકલ્પ વિચારવાનો થાય કે x <2, 2 કરતા નાની કિંમત, એટલે તમે આવું લખી શકો, બરાબર? અથવા બીજી રીતે વિચારવું તો આવું લખી શકાય, 2 કરતા નાનું. નાનું એટલે ક્યાં સુધી? તો અનંત સુધી, એટલે કે -∞ to 2. x ની કિંમત -∞ to 2 હોય ત્યાં સુધી. તો હવે વિચારજો, 2 કરતા નાની કિંમત માટે આ અવયવનું મૂલ્ય કેવું થાય? તો 2 કરતા નાની કોઈ પણ કિંમત ધારો કે લઈ લો, ચલો 0 લઈ લઈએ. 0 - 2 કરીએ છીએ તો -2 મળે છે. આપણે એટલું જ જોવાનું છે કે કિંમત ધન મળે કે ઋણ મળે. તો -2 મળ્યા એનો મતલબ કે ઋણ મળ્યા. તો કે x - 2 <0. x - 2 પોતે <0 છે અને 2 વડે ગુણીશું તો 2 * x - 2 પણ <0 અને માટે f'(x) કેટલા થશે? <0 થશે. ઓકે, તો આ રીતે આપણને એક જવાબ મળશે. હવે f'(x) <0 મળ્યા છે તો એનો મતલબ શું થશે? કેવું વિધેય કહેવાશે? fx એ -∞ to 2 પર ચુસ્ત ઘટતું વિધેય કહેવાશે. તો આપણે એ રીતે લખી દઈએ. તો માટે fx એ -∞ to 2 પર
ચુસ્ત ઘટતું વિધેય છે. આ એક વસ્તુનો આપણે વિચાર કર્યો. ચલો હવે બીજી વસ્તુ કઈ x ની કિંમતો 2 કરતા મોટી હોય ત્યારે, બરાબર? તો x greater than 2 અથવા બીજી રીતે કેવું હોય તો x belongs to 2 to infinitive. સમજી લેજો, અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ ડાબી બાજુએ હોય છે તો માઈનસ ઇન્ફિનિટિવ પહેલા લખાય, 2 પછી લખાય. હવે પ્લસ ઇન્ફિનિટિવ જે જમણી બાજુએ હોય છે તો 2 પહેલા લખ્યા, ઇન્ફિનિટિવ પછી લખ્યા છે. હવે આની અંદર વિચારો તો કોઈ એક કિંમત લઈ લઈએ આ અંતરાલની. તો ચલો ધારો કે 3 જ લઈ લઈએ. એ 3 આ અવયવમાં મૂકીએ તો શું થાય? 3 - 2 એટલે 1 કેવા થયા? ગ્રેટર ધેન 0 થયા. તો કે માટે x - 2 ગ્રેટર ધેન 0 એને 2 વડે ગુણીએ છીએ તો 2 * x - 2 ગ્રેટર ધેન 0 માટે f' x ગ્રેટર ધેન 0. હવે f' x ગ્રેટર ધેન 0 આપણને મળ્યા તો માટે શું લખાશે કે fx એ 2 to infinitive પર ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? તો આ પ્રમાણે ફરીથી કોઈ પણ દાખલો છે તો એ દાખલામાં f' શોધીને સૌથી પહેલા એના અવયવો મળતા હોય તો અવયવો આપણે વિચારવાના છે. અવયવ પછી f' = 0 લખવાના છે અને એના ઉકેલ તરીકે જે કિંમતો મળે છે તે શોધવાની છે. એ કિંમતોને સંખ્યા રેખા ઉપર દર્શાવીને જેટલા જુદા જુદા અંતરાલો શક્ય બને એ અંતરાલો વિચારવાના છે અને એ અંતરાલોને આધારે આપણે વધે છે કે ઘટે છે એનો અભ્યાસ કરવાનો થાય. આ છે ઉદાહરણ 10 જેની અંદર ઉકેલ તરીકે એક જ સંખ્યા મળે છે. હવે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ કે જેમાં ઉકેલ તરીકે થોડીક વધુ સંખ્યા મળે છે. તો ઉદાહરણ 11 રકમ છે આપણી પાસે fx = 4x³ - 6x² - 72x + 30. ચલો આ રીતનું પદ આપણી પાસે છે. હવે ચુસ્ત રીતે વધે કે ચુસ્ત રીતે ઘટે તે અંતરાલો શોધવાના છે. ચલો સૌથી પહેલું કામ f'(x). મિત્રો આ પ્રકારના વધુ દાખલા હું નહીં ગણાવું. તમે જે પણ દાખલા અહીંયા ગણાયેલા છે ને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલા f'(x) વિકલન વિચારીએ છીએ. આનું વિકલન થશે 12x² માઈનસ આનું વિકલન થાય 12x માઈનસ 72. અંદરથી 12 કોમન નીકળે છે તો x² માઈનસ x માઈનસ 6. હવે આના અવયવો લખવા છે તો અવયવો કયા આવશે? 12x માઈનસ 3x પ્લસ 2. બરાબર? ચલો હવે અહીંયા સુધીનું આપણું કામ થઈ ગયું છે. હવે આપણું કામ આવું આવશે કે f'(x) = 0 લેતા ચલો આને આધારે કઈ કિંમત મળે? x = 3 અને આને આધારે જોઈએ તો અને -2 મળે. જે અવયવો છે એ અવયવોને 0 સાથે આપણે સરખાવવાના છે તો x ની કિંમત 3 અને આને આધારે જોઈએ તો x ની કિંમત -2 મળશે. હવે આપણે સંખ્યા રેખાનો વિચાર કરીએ તો સંખ્યા રેખા ઉપર -2 અને 3 હોવા જોઈએ. એટલે બીજા નહીં લખેલા હોય તો એકવાર ચાલશે. -2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે એટલે કે -2 સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ હોય, 3 જમણી બાજુએ હશે. હવે ટોટલ આ જે કુલ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે એનું હવે કેટલા ભાગમાં વિભાજન થાય? તો કે ટોટલ 3 ભાગમાં. એક ભાગ આ બાજુનો, એક આ વચ્ચેનો અને એક આ બાજુનો ભાગ. તો હવે એ 3 ભાગમાં જે વિભાજન થાય છે તો એના આધારે
અહીંયા ટોટલ આપણે બે વિકલ્પ વિચાર્યા છે, એવા હવે ટોટલ કેટલા વિકલ્પ વિચારવા પડશે? 3. એટલે કે ટોટલ આપણે 3 અંતરાલ પૂરતો એનો અભ્યાસ કરવાનો થશે. તો આપણે એ રીતે સમજી લઈએ. તો સૌથી પહેલા શું લખાશે? x -2 અથવા બીજી રીતે કહીએ તો x belongs to -infinitive to -2. બરાબર. હવે x નું મૂલ્ય -infinitive to -2 માં છે. તો આપણે શું કરવાનું? જે તે અવયવોને ચેક કરવા માટે આની અંદરની કોઈ એક કિંમત લઈને ચેક કરી લેવાનું કે એ અવયવની કિંમત ધન થાય છે કે ઋણ થાય છે. તો ચલો -2 કરતા નાની, ધારો કે -3 આપણે લઈ લઈએ. તો -3 અહીંયા મૂકીએ તો શું થાય? -3 અને -3 એટલે -6. તો એ કિંમત કેવી મળી? <0 મળી. તો કે માટે x -3 <0. અને ચલો હવે -3 અહીંયા મૂકીએ તો -3 + 2 એટલે -1. તો એ પણ શું થશે? <0. હવે મિત્રો બંને અવયવો <0 હોય એટલે કે ટૂંકમાં બંને ઋણ સંખ્યાઓ છે તો એમનો ગુણાકાર કેવો થાય? ધન થશે. તો કે માટે x -3 અને x + 2 <0. ચલો એમને 12 વડે ગુણીએ છીએ. 12 * x -3 * x + 2 <0. ચલો આપણે ગુણાકાર કરીએ તો કે f'(x) <0. હવે f'(x) <0 થયા તો આનો મતલબ શું કહેવાશે? આ અંતરાલમાં fx એ ચુસ્ત વધતું વિધેય છે. તો માટે fx એ -infinitive to -2 પર ચુસ્ત વધતું વિધેય છે. આ એક આપણે વિચાર કર્યો. ચલો એવી જ રીતે આપણે બીજાનો વિચાર કરીએ. હવે ધ્યાનથી વિચારજો. આપણે આની અંદરની કિંમતોનો હવે વિચાર કરવો છે. હવે ફક્ત એ કિંમતોનો વિચાર કરવા માટે કઈ આપણે -2 કરતા મોટી એવું લખી શકીએ નહીં કે 3 કરતા નાની એવું પણ લખી શકીએ નહીં. તો ત્યાં આપણે શું કરવું પડે? અંતરાલ જ લખવો પડશે. એટલે કે x belongs to -2 to 3 માટે. બરાબર. ચલો x ની કિંમત -2 to 3 માટે આપણે વિચારવી છે. તો સૌથી પહેલું કામ આપણે અવયવોનો વિચાર કરવાનો થાય. ચલો આની વચ્ચેની કોઈ એક કિંમત લઈ લઈએ. હું એમ કહું છું કે એની વચ્ચેની ધારો કે 0 આવે છે તો 0 ને જ લઈ લઈએ, જે ખૂબ સરળ પડે. તો ચલો 0 અહીંયા મૂકીએ તો 0 - 3 એટલે -3. એ -3 ની કિંમત <0 થશે. તો કે માટે x -3 <0. અને ચલો x -3 <0 થયા. હવે અહીંયા 0 મૂકો તો 0 + 2 એટલે પ્લસ થશે. તો x + 2 0. એક <0 છે, એક <0 છે. એ બંનેનો ગુણાકાર કરીશું તો હંમેશા કેવો મળશે? <0 મળે. તો કે x -3 * x + 2 0. હવે એમને 12 વડે ગુણીએ તો શું થશે? 12 * x -3 * x + 2 0. ઓકે. હવે આટલું કામ આપણું થયું. તો સમજી લો કે <0 છે તો આપણે શું લખી શકાય? <0. તો કે f'(x) <0. અને માટે શું કહી શકાશે? કે માટે fx એ -2 to 3 પર ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર. તો આ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. ક્લિયર? ચલો એવી જ રીતે આપણે હવે ત્રીજા અંતરાલનો વિચાર કરવાનો છે.
તો એ ત્રીજા અંતરાલને આપણે જોઈએ તો ત્રીજા અંતરાલમાં કોણ આવશે તો કે અહીંથી આગળનો ભાગ આપણે વિચાર કરવો પડશે તો વિકલ્પ નંબર 3 કે x belongs to 3 to infinity. જો મિત્રો અહીંયા x greater than 3 લખશો તો પણ ચાલવાનું છે પરંતુ આપણે અંતરાલનો જ વિચાર કરીએ. ચલો હવે 3 to infinity ધારો કે 4 માટે વિચાર લઈએ તો 4 - 3 એટલે 1 આ greater than 0 થશે. અહીંયા 4 લખી દઈએ તો 4 + 2 તો 6 એ પણ greater than 0 થયા. એનો મતલબ કે બંને અવયવોનું મૂલ્ય ધન મળે તો કે માટે x - 3 greater than 0 અને x + 2 greater than 0. ચલો એનો ગુણાકાર x - 3 * x + 2 greater than 0. હવે 12 વડે ગુણી દઈએ 12 * x - 3 * x + 2 greater than 0 અને માટે f' greater than 0. હવે મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે અહીંયા બધા સુરેખ અવયવો હશે અને અનાવૃત હશે એટલે કે દરેક અવયવ એક વખત જ હશે તો પહેલી વખત એટલે કે પહેલા અંતરાલમાં greater than 0 મળે તો બીજા અંતરાલમાં less than 0 મળે તો ત્રીજા અંતરાલમાં પાછું greater than 0 મળશે એટલે કે એકમાં લેસ એકમાં ગ્રેટર એકમાં લેસ એકમાં ગ્રેટર આ ક્રમ દરેક વખતે જળવાઈ રહેશે. ક્યારે અવયવોની એક જ ઘાત હશે ત્યારે. તો અહીંયા f' પાછા greater than 0 મળ્યા એનો મતલબ કે fx એ શું થશે તો માટે fx એ 3 to infinity પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે તો આ પ્રમાણે આપણે જુદા જુદા ત્રણ અંતરાલોનો અહીંયા વિચાર કરી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. ચલો હવે એના પછી નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 12. રકમ જોઈએ. રકમમાં આપણને fx તરીકે sin 3x આપ્યા છે અને સાથે સાથે એક અંતરાલ આપ્યો છે x belongs to સમૃદ્ધ 0 થી π/2. હવે વિચારો અહીંયા sin 3x એટલે કે ત્રિકોણમિતીય વિધેય આપેલું છે તો ત્રિકોણમિતીય વિધેય આપેલું હોય તો એનાથી આપણને કોઈ જ ફરક પડતો નથી. આપણે જે આપણું કામ કરવાનું છે એ જ પ્રમાણે આપણે આપણું કામ કરતા રહીશું. તો સૌથી પહેલું કામ fx ઉપરથી આપણે શું કરીશું f'x લખીશું તો માટે f'x sin નું વિકલન થાય છે cos 3x અને 3x નું વિકલન થાય છે 3 એટલે કે 3 આગળ લખી દઈએ 3 cos 3x. ચલો એક કામ. હવે બીજા નંબરનું કામ કયું f'x ને 0 સાથે સરખાવવાના છે તો f'x = 0 લેતા. હવે 0 લઈએ તો ઉકેલ તરીકે આપણે વિચારવાનું હોય તો અહીંયા 3x છે બરાબર. સમજો cos 3x નું મૂલ્ય 0 હોય આપણે ચલો એમ વિચારો પહેલા કે cos x નું મૂલ્ય 0 છે તો x તરીકે π/2 હોઈ શકે 3π/2 હોઈ શકે 5π/2 હોઈ શકે -π/2 હોઈ શકે -3π/2 હોઈ શકે. આ રીતની બધી જ કિંમતોની શક્યતા છે બરાબર. પરંતુ અહીંયા આપણને જે અંતરાલ આપ્યો છે એ અંતરાલને ધ્યાનમાં રાખીને આપણે જુદી જુદી કિંમતોનો વિચાર કરવાનો થાય. તો હું એમ કહીશ કે f'x = આપણે 0 લઈએ છીએ તો આનો મતલબ 3 cos 3x = 0. હવે 3 તો લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો તો કે cos 3x = 0. હવે cos 3x = 0 આપણે લખીએ છીએ બરાબર. તો યાદ કરજો cos ના શૂન્યનો ગણ કેટલો થાય છે તો માટે 3x =
2k -1 અથવા +1 લખી દઉં. ચલો -1 લખું π/2 જ્યાં k belongs to z. હવે આ 3 જે છે એને છેદમાં લખી દઈએ તો x = 2k - 1 π/6 બરાબર. k belongs to z ઉપર લખી દીધા છે એટલે ચાલશે. હવે એ વિચારવાનું છે કે k ની જુદી જુદી કિંમતો મૂકવાની છે તો તમને x ની કિંમતો મળશે. એ x ની કિંમતો આપણા આ અંતરાલમાં આવવી જોઈએ. સમજો કે આ અંતરાલની બહારની કોઈ કિંમતો છે તો એને આપણે લેવાની નથી. તો એ અંતરાલમાં આવતી હોય એવી કિંમતો કઈ? તો ધારો કે k ની કિંમત 0 મૂકીએ તો 0 મૂકીશું તો આપણને -π/6 મળશે. એ અંતરાલમાં નથી આવતી. ચલો હવે 1 મૂકીએ. 1 મૂકીશું તો 2 - 1 એટલે કે 1 અને π/6. હા, તો π/6 અહીંયા આવે છે તો π/6 આવશે તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. માટે x = π/6 પછી અલ્પવિરામ. ચલો હવે 2 મૂકીએ. 2 મૂકીશું તો કેટલા થશે? 3π/6 બરાબર. હવે 3π/6 3 ઉડી જશે એટલે કેટલા મળશે? તો કે π/2 મળે છે બરાબર. તો π/6 અને π/2. હવે વિચારી લો કે ઉપરની બાઉન્ડ્રી π/2 આવી ગઈ. હવે તમે હજી આગળની કિંમત વિચારશો તો એ શું થશે? π/2 કરતા મોટી કિંમત મળશે જેનું આપણે કોઈ જ કામ નથી. તો આનો મતલબ એવો થયો કે આ અંતરાલમાં આપણને આ બે જ કિંમતો મળે છે π/6 અને π/2. હવે π/6 અને π/2 મળે છે પરંતુ π/2 જે છે એ તો બોર્ડર ઉપરની કિંમત છે તો આપણે એને તો કોઈ ખાસ ધ્યાનમાં લેવાની જ નથી. તો હવે આપણે એ જોઈએ કે સંખ્યા રેખા ઉપર આપણે કોને દર્શાવીશું અને કયા અંતરાલોનો આપણે વિચાર કરવાનો થાય. કારણ કે તમને જે અંતરાલ આપ્યો છે એ સમૃદ્ધ અંતરાલ આપેલો છે. હવે સમૃદ્ધ અંતરાલ આપેલો હોય તો આપણે એનો એ રીતે વિચાર કરવાનો થશે. તો જુઓ, ધારો કે અહીંયા એક સંખ્યા રેખા દોરીએ છીએ. એ સંખ્યા રેખામાં પહેલા તો 0 અને આ જગ્યાએ π/2. એક તો આપણે 0 થી π/2 સુધીનો જ વિચાર કરવાનો છે, એનાથી આગળનો કોઈ વિચાર કરવાનો નથી. એટલે એક એ નોંધી દીધું. હવે કામ એ કરવાનું છે કે વચ્ચેના ભાગે π/6 લેવાના છે. ચલો આ જગ્યાએ આવ્યા π/6 બરાબર. તો 0 થી π/2 નું ટોટલ બે ભાગમાં વિભાજન થયું. કયા બે ભાગ? એક 0 થી π/6 અને બીજું છે π/6 to π/2. ટોટલ બે અંતરાલોમાં વિભાજન થયું એવું કહી શકાય. હવે બે અંતરાલમાં વિભાજન થયું છે તો આપણે વારાફરતી એક વખત આ અંતરાલ લઈ લઈએ પછી એક વખત આ અંતરાલ લઈશું. પરંતુ અંતરાલ આપણે કેવા લઈશું? વિવૃત અંતરાલ લઈશું. વિવૃત અંતરાલમાં એ ચુસ્ત વધતું હોય કે ચુસ્ત ઘટતું હોય તો તે સમૃદ્ધ અંતરાલમાં પણ ચુસ્ત વધે કે ચુસ્ત ઘટે એવું આપણે કહી શકીએ છીએ. એવું કોના આધારે આપણે કહી શકીશું? તો કે પ્રમેય 1 ને આધારે. ઓકે, તો આપણે પ્રમેય 1 જે છે એનો સાથે સાથે અહીંયા ઉપયોગ પણ થશે. તો ચલો સૌથી પહેલો અંતરાલ આપણે 0 થી π/6 માં વિચારી લઈએ કે x belongs to 0 to π/6. હવે 0 to π/6 બરાબર. તો હું તો એમ કહું છું કે 0 to π/6 નો આપણે વિચાર કરીએ તો આની અંદર f' તરીકે જે પણ પદ છે એ ખરેખર કેવા થાય? તો હવે એટલું વિચારો કે 0 થી π/6 સુધીની તમે અહીંયા કિંમતો મૂકો છો. 0 મૂકો તો cos 0 થવાનું અને π/6 મૂકો તો π/2 થવાનું. એનો મતલબ કે ટોટલ 0 થી π/2 નો ગાળો આ cos માટે થયો અને 0 થી π/2 માં cos x કેવા કહેવાય? આવે તો એ ધન થશે. તો આનો મતલબ કે 0 થી π/6 માં cos 3x નું મૂલ્ય હંમેશા ધન થશે. તો કે cos 3x greater than 0.
માટે 3 cos 3x greater than 0 અને માટે f dash x greater than 0. હવે f dash x greater than 0 થયા, આનો મતલબ શું કહેવાશે કે આ અંતરાલમાં એક કેવું વિધેય છે તો કે એ 0 થી π/6 માં એ ચુસ્ત વધતું વિધેય કહેવાશે. બરાબર, તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. તો માટે fx એ અથવા f એ 0 થી π/6 માં ચુસ્ત વધતું વિધેય છે. બરાબર, આ એક વસ્તુનો આપણે અભ્યાસ. જો હવે આપણે બીજી વાતનો વિચાર કરી લઈએ. તો x belongs to શું વિચારવાનું છે? π/6 to π/2. x belongs to π/6 to π/2. હવે વિચારો, x ની કિંમત તમે π/6 અહીંયા વિચારો છો તો cos π/2 કહેવાય. બરાબર, અને x ની કિંમત તમે π/2 વિચારો છો તો આ રહ્યું કિંમત 3π/2 કહેવાય. એક નાની આકૃતિ દોરું છું. π/2 એટલે આ જગ્યાએ અને 3π/2 એટલે આ જગ્યાએ, અહીંથી અહીંયા સુધીનો આખો ભાગ. બીજું અને ત્રીજું ચરણ, બીજા અને ત્રીજામાં cos કેવા હોય? હંમેશા ઋણ હશે. તો એ જગ્યાએ cos 3x નું મૂલ્ય કેવું મળશે? લેસ ધેન 0. તો કે cos 3x લેસ ધેન 0. તો માટે 3 cos 3x લેસ ધેન 0 અને માટે f dash x લેસ ધેન 0. હવે f dash x લેસ ધેન 0 થયા તો આપણે શું કહી શકીએ છીએ? fx એ π/6 to π/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? f dash x લેસ ધેન 0 માટે એ ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. હવે વિચારી લેજો કે એ ચુસ્ત વધે છે કે ચુસ્ત ઘટે છે. બરાબર છે, તો આનો મતલબ શું કહેવાશે કે આપણે સમૃદ્ધ અંતરાલ માટે જો વિચાર કરવો હોય તો એ સમૃદ્ધ અંતરાલ આગળ એ ફક્ત શું થશે? વધશે કે ઘટશે? તો આપણે એનો પણ ઉલ્લેખ કરી દઈએ. તો કે માટે fx એ સમૃદ્ધ 0 to π/6 માં વધતું અને સમૃદ્ધ π/6 to π/2 માં ઘટતું વિધેય થાય. ક્લિયર? એકમાં વધતું અને એકમાં ઘટતું. કેમ? કારણ કે π/6 આગળ એનું મૂલ્ય 0 થાય છે. તો આ અંતરાલની અંદર અહીંયા મિત્રો સમૃદ્ધ અંતરાલ જ છે. ધ્યાન રાખજો, આ અંતરાલમાં f dash x greater than 0 છે અને equal to 0 છે માટે વધતું. આ અંતરાલમાં less than 0 અને equal to 0 છે માટે ઘટતું વિધેયનો આપણે ઉલ્લેખ કર્યો છે. તો આ છે આપણા માટે ઉદાહરણ નંબર 12. હવે ઉદાહરણ 12 પછી આપણે ઉદાહરણ નંબર 13 જોઈએ. તો ઉદાહરણ નંબર 13. હવે ઉદાહરણ 13 ની તમે રકમ જુઓ તો જેવી રીતે અહીંયા એક જ આપણને ત્રિકોણમિતિય વિધેય આપેલું છે એવી જ રીતે એમાં બે ત્રિકોણમિતિય વિધેયો આપેલા છે. કેટલા આપેલા છે? બે ત્રિકોણમિતિય વિધેયો. તો આપણે એના આધારે એનો અભ્યાસ કરીએ. તો કે fx sin x cos x અને અંતરાલ આપ્યું છે 0 less or equal x less or equal to π. બરાબર? કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તે નક્કી કરો. અહીંયા ચુસ્ત વધે અને ચુસ્ત ઘટે એની વાત કરેલી છે. આપણે આ દાખલામાં વધતું અને ઘટતુંનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતુંનો ઉલ્લેખ કરેલો છે. સમજો તો પછી આ છેલ્લા બે પદ લખવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર છે? તો આપણે એ રીતે જોઈએ.
તો સૌથી પહેલા જે fx આપ્યા છે એનું વિકલન કરવું પડશે તો કે માટે f' બરાબર sin નું વિકલન થાય cos x અને cos નું વિકલન થાય છે sin x એટલે કે f' બરાબર cos x sin x હવે f' આપણે 0 લઈએ 0 લેતા તો શું થાય તો cos x sin x 0 cos x sin x હવે cos x sin x હોય આનો મતલબ કે tan x 1 કારણ કે cos ભાગાકારમાં લઈ જઈએ છીએ sin ભાગ્યા cos એટલે tan 1 હવે tan x 1 અહીંયા 0 થી π/2 છે તો 0 થી π/2 માં tan નું મૂલ્ય 1 કઈ જગ્યાએ થશે એક π/4 આગળ અને એક 3π/4 આગળ બરાબર તો માટે x π/4 અને 3π/4 તો આ રીતે આપણને x ની બે કિંમતો મળે છે હવે એ બે કિંમતોને આધારે આપણે જુદા જુદા અંતરાલો વિચારવાના થાય તો અહીંયા એક સંખ્યા રેખા વિચારો સમજો આ 0 છે આ 2π છે તો π/4 અહીંયા નજીકમાં આવશે પછી π/2 આવે પછી π આવશે પછી અહીંયા 3π/4 આવશે એના પછી 3π/2 આવશે અને એવી રીતે 2π આવશે બરાબર સોરી π/4 પછી અહીંયા 3 નહીં પણ 5π/4 આવશે 3 નહીં પણ શું આવશે 5 આવશે 5π/4 ઓકે અને અંતે 2π તો આ રીતે આપણને બે કિંમતો મળી છે તો હવે ટોટલ કેટલા અંતરાલો અહીંયા શક્ય બને પહેલો બીજો અને ત્રીજો ટોટલ 3 અંતરાલો અહીંયા શક્ય બનશે તો ચલો આપણે પહેલા અંતરાલ માટે for every x belongs to વિવૃત 0 થી π/4 હવે વિચારજો આપણી પાસે f' આટલું છે હવે 0 થી π/4 મતલબ આટલા ભાગમાં sin મોટા કે cos મોટા તો મિત્રો આ જગ્યાએ cos નું મૂલ્ય 1 છે અને sin નું 0 છે જેમ આ દિશામાં જાવ છો એમ cos ઘટે છે sin વધે છે પરંતુ અહીંથી આટલા ભાગમાં તો cos નું મૂલ્ય મોટું છે તો અહીંયા cos x greater than sin x ચલો sin આ બાજુ મોકલીએ તો cos x minus sin x greater than 0 cos x minus sin x એનો મતલબ કે f' greater than 0 અને માટે શું લખાશે આને આધારે જોઈએ તો કે f એ 0 થી π/4 માં ચુસ્ત વધતું વિધેય છે બરાબર હવે આપણે બીજો વિકલ્પ વિચારીએ for every x belongs to π/4 to 5π/4 હવે વિચારજો કે અહીંથી છેક આટલા સુધીના ભાગમાં ખરેખર sin ની કિંમત cos કરતા એક મિનિટ હા sin ની કિંમત cos કરતા હંમેશા વધુ છે તો ત્યાં આપણે લખી શકીએ sin x greater than cos x sin x greater than cos x તો માટે cos x minus sin x હંમેશા કેવા થશે less than 0 અને માટે f' less than 0 હવે f' less than 0 તો f એ π/4 to 5π/4 માં ચુસ્ત ઘટતું વિધેય છે બરાબર અને એવી જ રીતે આપણે ત્રીજો વિકલ્પ વિચારીએ તો ત્રીજો વિકલ્પ કયો આવશે તો કે 5π/4 to 2π તો આપણે એ રીતે વિચારીએ તો ત્રીજો વિકલ્પ છે
for every x belongs to pi by 4 sorry 5 pi by 4 to 2 pi. ચલો હવે આ જગ્યાએ કોણ મોટું હશે? તો આ જગ્યાએ હંમેશા cos મોટા હશે અને sin નાના હશે. તો કે માટે cos x greater than sin x, cos x greater than sin x, તો માટે cos x minus sin x greater than 0 અને માટે f dash x greater than 0. જો પહેલા greater than પછી less than ફરી પાછું greater than, તો માટે શું કહી શકાય? f એ કયા અંતરાલ 5 pi by 4 to 2 pi પર ચુસ્ત વધતું વિધેય છે. બરાબર? તો આ રીતે આપણને જુદા જુદા ત્રણ અંતરાલોમાં કઈ જગ્યાએ વધે છે કઈ જગ્યાએ ઘટે છે એમ આપણે કહી શકીએ છીએ. ધારો કે મિત્રો અહીંયા આપણે 0 નો વિચાર, આપણને રકમમાં 0 આપેલા છે, રકમમાં 0 આપ્યા છે તો આપણે અહીંયા 0 નો વિચાર કરીએ તો શું થાય? ધારો કે 0 લઈએ છીએ તો શું થાય? ખાલી એટલું આપણે વિચારી લઈએ તો તમે વિચારો, સોરી આ દાખલામાં નહીં પણ અહીંયા 0 ધારો કે લઈએ છીએ તો શું થશે? તો f dash x માં આપણે 0 મૂકીએ તો cos 0 નું મૂલ્ય 1, sin 0 નું મૂલ્ય 0, તો એ વખતે 1 મળે છે, મતલબ ગ્રેટર ધેન 0 રહે છે. તો આ જગ્યાએ આપણે વિવૃતની જગ્યાએ સમવૃત અંતરાલ ફક્ત અને ફક્ત 0 આગળ કરીએ ને, 0 આગળ, તો પણ શું થાય છે? એ ગ્રેટર ધેન 0 રહે છે. તો આપણે આ રીતે સમવૃત અંતરાલ ત્યાં કરી શકાય. એટલે કે સમવૃત વિવૃતમાં એ ચુસ્ત વધતું વિધેય છે. બીજામાં તો વિવૃત જ રાખવું પડશે કારણ કે pi by 4 અને 5 pi by 4 બંને આગળ એનું મૂલ્ય કેવું થાય છે? શૂન્ય થાય છે. પરંતુ ત્રીજા અંતરાલમાં જોઈશું તો ત્રીજા અંતરાલમાં 2π તમે લેશો તો 2π આગળ પણ હંમેશા એની કિંમત ગ્રેટર ધેન 0 થાય છે. બરાબર છે? તો આપણે 2π આગળ કેવો અંતરાલ કરી શકીએ છીએ? સમવૃત અંતરાલ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે વિવૃત કે સમવૃત જે પણ શક્ય બને એની અંદર ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતા વિધેયનો વિચાર કરી શકાય. તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 6.2 નો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.